Student, once again you all are welcome to Innovative Science School. તો આજે છે આપણો ટોપિક જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ 3.0. ઓકે, તો આજે છે એક બહુ મજા આવે એવો અને જોરદાર ટોપિક છે. પહેલાં તો હું આખા લેક્ચરની જે બાઉન્ડ્રી બાંધી દઉં તો આજે છે આપણે વાત કરવાની છે ક્યુમ્યુલિન્સની. ઓકે, અને ત્યાર પછી જે છે એ વાત કરશી આપણે કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજનમાં ભૌમિતિક સમઘટકતા. તમને મિત્રો કદાચ ખ્યાલ આવી ગયો હશે કે એનસીઆરટીમાં જે સીસ અને ટ્રાન્સ આપીને જે વાત પૂરી કરી દીધી એ ઇનફ નથી. ઓકે, અને બીજી વાત કે આના પછી પણ એક લાસ્ટ લેક્ચર જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમનો આવશે, ત્યાર પછી જે આપણે આને સમાપ્ત કરીશું. ક્લિયર? તો જરાય ટાઈમ બગાડ્યા વગર આપણે જે અહીંયા જોઈએ તો સમજો. પહેલાં તો ક્યુમ્યુલિન્સમાં ભૌમિતિક સમઘટકતા. ઓકે, ક્યુમ્યુલિન્સને બીજી ભાષામાં એલિન્સ પણ કહેવાય. ઓકે, એલિન્સ. સો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ઇન ક્યુમ્યુલિન્સ. તો ક્યુમ્યુલિન્સ છે ભાઈ, પહેલો તો પ્રશ્ન એ કે કહેવાય કોને? તો કે એક કરતાં વધુ કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય ને, એક કરતાં વધુ કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય ને તેવા બંધારણને શું કહેવાય ભાઈ? ક્યુમ્યુલિન્સ. શું કહેવા માંગે છે સમજો. ફોર એક્ઝામ્પલ આવું છે, તો આ છે ક્યુમ્યુલિન્સ, આ સ્ટ્રક્ચર પણ છે ક્યુમ્યુલિન્સ, રાઈટ? તો આ દરેક બંધારણમાં છે તમે જોઈ શકો છો કે એક કરતાં વધારે કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે. એક કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો એને શું કહેવાય? આલ્કીન. પણ અહીંયા બધામાં શું છે? એક કરતાં વધુ કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે. ક્લિયર? ઓકે, હાલો. તો એક જોરદાર કન્સેપ્ટ, અને જે મેં તમને એક પ્રીવિયસ લેક્ચરમાં છે એક વાત કરેલી હતી, પહેલો જ લેક્ચર, યસ, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમનો પહેલો જ લેક્ચર, એમાં મેં તમને વાત કરેલી હતી L1 અને L2ની. ઓકે, બે જો સરખા સમૂહ આવેલા હોય તો પહેલાં તો જીઆઈ શો ન કરે, અને બીજા નંબરમાં કે જો ભૌમિતિક સમઘટકતા દર્શાવીની શરત શું હતી? L1 ડઝ નોટ ઇક્વલ ટુ L2 થવું જોઈએ. બરાબર ને? ઓકે, સમજો. જો હવે ફોર એક્ઝામ્પલ આવું છે, આમાં છે વધારે એક્ઝામ્પલ નહીં લઈ, બટ પ્રેક્ટિકલી છે હું તમને શો કરી દઈશ કે શું સાબિત કરવા માગું છું. ઓકે, હવે પહેલાં તો મને કહો જી આ કાર્બન ઉપર બે જુદા જુદા સમૂહ આવેલા છે, તો કે યસ. આ કાર્બન ઉપર છે શું જુદા જુદા સમૂહ આવેલા છે? યસ. હવે જે મેટર હું લઈને આવું છું એ ઇમ્પોર્ટન્ટ છે. જો એકી સંખ્યાવાળા ક્યુમ્યુલિન્સ ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવશે, પરંતુ બેકી સંખ્યાવાળા ક્યુમ્યુલિન્સ ભૌમિતિક સમઘટકતા ન દર્શાવે. કોણ નહીં દર્શાવે ભાઈ? બેકી સંખ્યાવાળા. હવે ફરીથી એક નવો પ્રશ્ન આવ્યો કે આ શું છે એકી સંખ્યાવાળા ક્યુમ્યુલિન્સ અને શું છે બેકી સંખ્યાવાળા ક્યુમ્યુલિન્સ? સમજો. હવે અહીંયા તમને જે આ પાઈ બોન્ડ દેખાય છે, કેટલા છે આખા બંધારણમાં પાઈ બોન્ડ? 2. જો એ પાઈ બોન્ડની કુલ સંખ્યા બેકી હોય તો એ બેકી ક્યુમ્યુલિન્સ, અને જો પાઈ બંધની કુલ સંખ્યા એકી હોય તો એ એકી ક્યુમ્યુલિન્સ. ઓકે, સમજો કઈ રીતના. ફોર એક્ઝામ્પલ આવું છે, કાર્બન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન. કેટલા પાઈ બોન્ડ છે? 1, 2 અને 3. 3 પાઈ બોન્ડ છે તો 3 એકી સંખ્યા થાય. ઓકે, તો એકી સંખ્યાવાળા જે ક્યુમ્યુલિન્સ છે એ ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવશે, પરંતુ બેકી સંખ્યાવાળા ક્યુમ્યુલિન્સ છે એ ભૌમિતિક સમઘટકતા નહીં દર્શાવે. આનું કારણ શું? કારણ છે એનું બોન્ડિંગ. ઓકે, એનું જે કાર્બન કાર્બનનું જે બોન્ડિંગ છે ને એ સમજો. હવે આ કઈ સંખ્યા છે? બેકી સંખ્યા. ઓકે, હવે અહીંયા બે સરખા સમૂહ જે છે એનું ડિસ્ટન્સ છે હું લઈ લઉં છું અહીંયા L1. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ છે આને આ રીતના લખું છું, સમજજો. કાર્બન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, આ CH3, અહીંયા CH3, અને અહીંયા શું છે ભાઈ? એક હાઇડ્રોજન. ઓકે, હવે
ધ્યાન આપજો, અહીંયા CH3 થી આ CH3 આ ડિસ્ટન્સ કેટલું કહી દઉં L2, બટ હિયર L1 ઇઝ ઇક્વલ ટુ L2. અહીંયા છે L1 ને L2 છે ઇક્વલ છે, તો કે શું યાર ખોટું બોલો તમે, દેખાય જ છે ચોખ્ખું કે L1 ને L2 છે એ જુદા જુદા, આ લંબાઈ વધારે ન થઈ જાય, બટ પ્રેક્ટિકલી છે એ પોસિબલ નથી. તો તમે એમ કહેશો સાબિત કરો, કરી દઉં સાબિત. જો હાલો મોડેલથી સાબિત કરીશો, સમજો. આ તમારી સામે છે એક મોડેલ છે, સમજો. જોવો આ અહીંયા છે આ વચ્ચેનો કાર્બન એક પાઈ બોન્ડ છે એ આઈ રહ્યો, બીજો પાઈ બોન્ડ છે એ આઈ રહ્યો, રાઈટ. ટોટલ કેટલા પાઈ બોન્ડ છે એ સ્ટ્રક્ચરમાં જોવો જી, 2 છે. ગુડ, ઓકે. હવે સમજો, હવે જે વાત આવે છે બહુ અગત્યની આવે છે, બધાની નજર છે સ્ક્રીન ઉપર, ખાસ અણુ ઉપર. જો હવે અહીંયા એક CH3, અહીંયા હાઇડ્રોજન, અહીંયા એક CH3, અહીંયા હાઇડ્રોજન, એક CH3 અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક CH3 અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. ડન, આટલી ખબર પડી. હવે સમજો, માની લ્યો કે આ CH3 થી આ CH3 નું ડિસ્ટન્સ છે એ છે L1. હવે આને છે હું ચેન્જ કરી નાખું, મીન્સ કે CH3 જે છે આ એને પાછળ લઈ જાઉં અને હાઇડ્રોજન છે એને આગળ લઈ આવું, તો આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ આ બી સરખા નથી દેખાતા તમને? જુઓ તમે વ્યવસ્થિત જુઓ, અહીંયાથી આ ડિસ્ટન્સ અને અહીંયાથી આ ડિસ્ટન્સ છે એ બી સરખા જ હોય. અહીં તમે જુઓ દેખાણું? ઓકે, અહીંયાથી જુઓ જી, અહીંયાથી આ ડિસ્ટન્સ અને અહીંયાથી જે આ ડિસ્ટન્સ છે ને એ સરખા હોય. ઓકે, એનું બોન્ડિંગ છે એ રીતનું હોય. અને બીજી વાત અને મહત્વની વાત એ આ જો આ છે, આ બી એક CH3 ને અહીં હાઇડ્રોજન છે એ આ પ્લેનમાં છે, આવડા પ્લેનમાં, અને જ્યારે આ CH3 અને હાઇડ્રોજન છે એ આ પ્લેનમાં છે, એટલે બેના સમતલ છે એ જુદા થયા. ઓકે, જ્યારે આપણી પાસે જે આલ્કીન વાળો કેસ હતો, આલ્કીન એટલે કે આ વાળો, જો કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા હાઇડ્રોજન, તો આ જે છે એ બધાય પરમાણુ છે એ એક જ સમતલમાં હતા. ખબર પડે? જ્યારે આ કેસમાં છે એક CH3 ઉપર, એક હાઇડ્રોજન નીચે આ બાજુ, અને બીજામાં શું છે આમ છે આખી મેટર. ક્લિયર થઈ આખી વાત? ઓકે, માટે કોઈ બી ડિસ્ટન્સ લ્યો બે સમૂહ વચ્ચેનું, એ આ કેસમાં CH3 થી આ CH3 અથવા તો CH3 થી આ CH3, આ બી ડિસ્ટન્સ છે ઇક્વલ છે. તો ભૌમિતિક સમઘટકતા દર્શાવવા માટે L1 ડઝ નોટ ઇક્વલ ટુ L2 થવા જોઈએ. વાત સમજાય મારી? આખું કહેવાનો મતલબ શું છે એ ખબર પડે છે? ઓકે, બટ બેકી સંખ્યાના ક્યુમ્યુલન્સથી ભૌમિતિક સમઘટકતા ન દર્શાવવાનું કારણ શું? L1 ઇઝ ઇક્વલ ટુ L2. પરંતુ ભૌમિતિક સમઘટકતા દર્શાવવા માટેનું જે કારણ છે એ L1 ડઝ નોટ ઇક્વલ ટુ L2 થવા જોઈએ. મળે છે ને નવું જાણવા? ઓકે, આ ટોપિક જે છે એ તમને NCERT-માં આપી દીધું, એક એક્ઝામ્પલ સીસ અને ટ્રાન્સ, એમ ન પતે ભાઈ. વાત સમજાય છે? મારો કહેવાનો મતલબ સમજાય છે? ઓકે, 10 મિનિટની અંદર જે આ ટોપિક પતાવવું હોય તો પતાવી શકાય, અને 3 કલાકની અંદર જે આ ટોપિક પતાવવું હોય તો પતાવી શકાય. બટ જે કાંઈ પણ મારે તમને નોલેજ આપવું છે એ બેસ્ટ આપવું છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. જો બીજું એક્ઝામ્પલ હું લઈ લઉં, એકી સંખ્યાના ક્યુમ્યુલન્સ, C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C, રાઈટ. અહીંયા એક છે CH3, અહીંયા છે એક હાઇડ્રોજન, અહીંયા છે એક CH3, અહીંયા છે એક હાઇડ્રોજન. ઓકે, હવે અહીંયા આ લઈ લઉં, કાર્બન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા એક હાઇડ્રોજન. ઓકે, એટલે કે પહેલા કેસમાં હું તમને કહી દઉં કે આ બંને છે એકબીજાના સમઘટકો નથી, આ બંને સમઘટકો નથી.
ઓકે, ક્યારેય છે આ ક્રાઇમ કરવાની ભૂલ ન કરતા, ક્યારેય આ મિસ્ટેક કરવાની ભૂલ ન કરતા કે જો બેકી સંખ્યાના ક્યુમ્યુલિન્સ હોય તો એ ભૌમિકતા સંઘટકતા દર્શાવે. નો, જરાય નહીં. ઓકે, અને હવે જો જે એકી સંખ્યા છે 1, 2 અને 3, 3 પાઈ બોન્ડ છે એ એકીમાં છે. યસ, તો હવે આમાં છે હું તમને વાત કરી દઉં. જો હવે અહીંયા આ CH3 થી લઈને આ CH3 સુધીનું અંતર, આ CH3 થી આ CH3 વચ્ચેનું અંતર કહી દઉં L1, રાઈટ. અને અહીંયાથી આ CH3 થી આ CH3 વચ્ચેનું ડિસ્ટન્સ કહી દઉં L2. બટ હિયર L1 ડઝ નોટ ઇક્વલ ટુ L2. ક્લિયર? તો મીન્સ કે આ બંને છે એકબીજાના શું છે? સમઘટકો. ઓકે, આ સમઘટકો છે એકબીજાના. આ બીજું એક્ઝામ્પલમાં આ બે એકબીજાના સમઘટકો છે. કેવા? ભૌમિતિક. સાબિત કરી દઉં. મોડેલથી છે હું સાબિત કરી દઈશ. બટ આમાં જે છે ને જવાબદાર ફેક્ટર ઈ PP ઓવરલેપિંગ છે. ઓકે, કાર્બન કાર્બનની જે PP ઓવરલેપિંગ હોય એ થોડીક છે અત્યારે સમજાવી છે એ ટફ છે. બટ જો તમારે સમજવી હોય તો તમે ફિઝિકલ આવો, હું તમને એક્સપ્લેન કરી દઈશ. બીજી એક વાત કે આ તમે યાદ રાખો ને તો પણ ઇનફ છે. ઓકે, હાલો મોડેલથી સમજીએ. જો યસ, જો મોડેલ તૈયાર છે. જો કેટલા પાઈ બોન્ડ દેખાય છે તમને? આ પહેલો પાઈ બોન્ડ, આ બીજો પાઈ બોન્ડ અને અહીંયા આગળ છે એક ત્રીજો પાઈ બોન્ડ. 3 પાઈ બોન્ડ દેખાય છે. ઓકે, તો કેવું છે? એકી કે બેકી? યસ, તમે કહેશો તરત જ આ છે એકી સંખ્યાનું ક્યુમ્યુલિન્સ. ઓકે, હવે જો હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા CH3 હોય, અહીંયા હાઇડ્રોજન. ઓકે, ઉપરવાળું જો ઉપર CH3 નીચે હાઇડ્રોજન, ઉપર CH3 નીચે હાઇડ્રોજન. હવે આ બે CH3 વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને હું કહી દઉં L1. તો હવે આ CH3 ને નીચે લઈ જાઉં અને આ CH3 થી આ CH3 વચ્ચેનું જો ડિસ્ટન્સ છે એ જોઉં હું તો બદલાયેલું હોય કે સરખું હોય? યસ, બદલાયેલું હોય. શું કામ? આ કેસમાં તમે જુઓ, આ CH3 હાઇડ્રોજન અને આ CH3 હાઇડ્રોજન બંને એક જ સમતલમાં છે. જ્યારે ઓલા કેસમાં શું હતું? એક CH3 અહીંયા, એક CH3 હાઇડ્રોજન આ પ્લેનમાં ને એક CH3 હાઇડ્રોજન આ પ્લેનમાં. જ્યારે આમાં શું છે? CH3 અને હાઇડ્રોજન છે એ બે સેમ પ્લેનમાં છે, એક જ સમતલમાં છે. ઓકે, તો હવે અહીંયાથી જો આને હું પલટાવું એટલે કે આ CH3 અને આની ડિસ્ટન્સ છે એ બદલી જાય. વાત સમજાણી? આ CH3 થી આ CH3 નું ડિસ્ટન્સ છે L1. હવે આ CH3 ને હું નીચે લઈ જાઉં, આ CH3 ને નીચે લઈ જાઉં અને જો ડિસ્ટન્સ માપું અહીંયાથી આ, તો એ ચેન્જ થઈ જ જાય, જે તમે પ્રેક્ટિકલી પણ વિચારી શકો અને બહુ ઇઝી મેટર છે જે સમજાવવી પણ જોઈએ. વાત સમજાણી? ઓકે, તો જે કાંઈ પણ બેકી સંખ્યાના ક્યુમ્યુલિન્સ છે એ ક્યારેય ભૌમિતિક સમઘટકતા નહીં દર્શાવે, પરંતુ એકી સંખ્યાના ક્યુમ્યુલિન્સ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. ધેટ્સ ઓલ. ગળે ઉતરે છે વાત? ઓકે, મોડેલથી પણ મેં છે એ તમને સાબિત કરી દીધું. વાત ખબર પડી બધાને? ઓકે, હવે આ વાત હતી ક્યુમ્યુલિન્સની. હવે જે હું તમને વાત કરવા જઈ રહ્યો છું મિત્રો, કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન સિસ્ટમમાં ભૌમિતિક સમઘટકતા. યસ, હવે આ તો સાહેબ કોઈ દી જોયું નથી કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન સિસ્ટમમાં ભૌમિતિક સમઘટકતા. ઓકે, તો સમજજો. હવે
મેં તમને કીધું હતું કે જેમાં રોટેશન છે રેસ્ટ્રિક્ટેડ હોય, રોટેશન જેમાં ન થાય એમાં ભૌમિતિક સમઘટકતા છે એ ઉદ્ભવે. ક્લિયર? તો આ કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન છે તો આમાં પણ એક પાઈ બોન્ડ હાજર છે, એક સિગ્મા છે, એક પાઈ છે, તો રોટેશન તો થશે નહીં. ઓકે, હવે જો આ ટોપિક છે ને એ તમને 5 મિનિટ પછી છે ને એ સરખું સમજાવવાનું સ્ટાર્ટ થશે. તો અત્યારથી જ છે એ જે કાંઈ પણ બોલતો જાઓ એ વ્યવસ્થિત સમજતા જાઓ. પહેલાં તો મને એ કહ્યું છે કે જે ક્રિયાશીલ સમૂહ હોય એમાં સી ડબલ બોન્ડ હોય, અથવા તો જે કાંઈ પણ આપણી પાસે કોઈ પણ કમ્પાઉન્ડ હોય એમાં સી ડબલ બોન્ડ હાજર હોય તો એને સામાન્ય રીતે કાર્બોનિલ સમૂહ બોલાય. શું બોલાય ભાઈ? કાર્બોનિલ સમૂહ. કાર્બોનિલ સમૂહમાં કોણ કોણ આવે તો કે આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન છે એ કાર્બોનિલ સમૂહમાં આવે. તમને ખ્યાલ જ છે મિત્રો, આર સી ડબલ બોન્ડ ઓ આર હોય તો આને શું કહેવાય? કીટોન. અને જો આમ હોય જી આર સી ડબલ બોન્ડ ઓ એચ તો આને શું કહેવાય? આલ્ડીહાઇડ. ઓકે, એક છે આલ્ડીહાઇડ, એક શું છે ભાઈ? કીટોન. ક્લિયર થઈ વાત? ઓકે, તો આ બંનેમાં સી ડબલ બોન્ડો હાજર છે તો આ બેને કોમન રીતે સામાન્ય રીતે બેને શું બોલાય? બેને હું તમને એમ કહું, તમારી પાસે કાર્બોનિલ પદાર્થ છે તો એનો મતલબ શું થયો કે તમારી પાસે એવો પદાર્થ છે કે જેમાં સી ડબલ બોન્ડો હાજર છે. વાત સમજાણી? કાંઈ ગળે ઉતરે છે? ઓકે, હવે જો અહીંયા એક તમારી પાસે એક અણુ છે કે જેનું નામ છે ફોર્માલ્ડિહાઇડ. ઓકે, આ છે તમારી પાસે ફોર્માલ્ડિહાઇડ. એની રિએક્શન છે અહીંયા હું કરાવું છું NH2Z. હવે અહીંયા Z શું છે ભાઈ? તો કે અહીંયા Z તરીકે કોઈ પણ સમૂહ હોઈ શકે, ક્રિયાશીલ સમૂહ. ઓકે, કોઈ પણ સમૂહ હોઈ શકે Z તરીકે. એનું હમણાં જે વ્યવસ્થિત વાત કરીએ, હું કહું એટલું જોતા જાઓ. જો હવે શું થાય, ધ્યાન આપજો. અહીંયા ઓક્સિજન અને અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયાથી શું દૂર થશે ભાઈ? પાણી. ઓકે, અત્યારે જે 11મા વાળાને પણ સમજાઈ જશે, એમાં કાંઈ મોટી વાત નથી. અહીંયાથી છે એ પાણી દૂર થાય. હવે અહીં કેટલા બંધ છે? 2. તો એ ડબલ બોન્ડ ડાયરેક્ટલી અહીંયા નાઇટ્રોજન સાથે જોડાઈ જાય. જો એટલે પાણીની વચ્ચે નીકળી ગયું H2O. ઓકે, એટલે અહીંયા માઇનસ H2O. દર વખતે નહીં લખું, તમારી રીતે છે એ સમજી જાજો. ઓકે, તો હવે અહીંયાથી પાણી નીકળી ગયું, આ કાર્બન એના ઉપરના 2 હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ. યસ. ડબલ બોન્ડ. ઓકે, યસ આવી ગયો. અહીંયા નાઇટ્રોજન યસ છે. હવે અહીંયા જુઓ જી, મેં એક શું બતાવી છે? લોન પેર દેખાય છે. અહીંયા શું દર્શાવ્યું છે ભાઈ? મેં તમને એક લોન પેર. ઓકે, તો આ લોન પેર અને અહીંયા આ સમૂહ Z M. ક્લિયર થઈ ગઈ વાત? પહેલા તો આટલી વસ્તુ છે એ મગજમાં બેસવી જોઈએ, પછી છે હું નેક્સ્ટ એક્ઝામ્પલ પાસે લઈ જઈશ. ફરીથી એકવાર રિપીટ કરી દો. અહીંયાથી પાણી દૂર કર્યું. ઓકે, હવે અહીંયા કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન આવશે. ઓકે, આની ઉપર શું છે? લોન પેર. તો લોન પેરને છે ને મારે આમ દર્શાવવું હોય તો દર્શાવી શકું. અને અહીંયા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ છે Z હોઈ શકે, આલ્ડીહાઇડ હોઈ શકે, આલ્કોહોલ હોઈ શકે, NH2 હોઈ શકે, એમાઇડ હોઈ શકે, એસ્ટર હોઈ શકે, ઇથર હોઈ શકે. Z ની પાસે કોઈ પણ હોઈ શકે. એટલે બધા સમૂહને સામાન્ય રીતે અમે અહીંયા શેના તરીકે લખીને એક Z તરીકે. ડન? ઓકે, હવે આગળ જોઈએ. જો માની લ્યો કે આવું બીજું એક્ઝામ્પલ છે. આ પહેલું એક્ઝામ્પલ, આ બીજું એક્ઝામ્પલ. સમજો. હવે જે મેટર આવે છે એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધાની નજર છે સ્ક્રીન ઉપર. હવે સ્ક્રીન ઉપરથી જે નજર હટવી ન જોઈએ. સમજો, સી ડબલ બોન્ડો, અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા CH3 છે. ઓલી જ શરત લાગુ પડશે. કઈ ભાઈ ખબર? બંને પરમાણુ ઉપર 2 જુદા જુદા સમૂહ છે આવેલા હોવા જોઈએ. બંને કાર્બન ઉપર કેવા સમૂહ આવેલા હોવા જોઈએ? જુદા જુદા. ઓકે, એટલે આ કાર્બન ઉપર તો અહીંયા હાઇડ્રોજન ને એક CH3 છે. ઓકે, હાલો હમણાં જ સમજાવું, સમજજો. પહેલા તો અહીંયાથી છે એક કામ કરી નાખીએ, પાણીને કરી નાખીએ અહીંયાથી દૂર. હાલો ભાઈ, પાણી નીકળી ગયું. ઓકે, હવે સમજો. હવે અહીંયાથી આ ડાયરેક્ટ જોડાઈ જશે. ઓકે, હવે સમજો. હવે જે મેટર આવે છે તો હવે આમાંથી નિપજ છે ને આની જેમ એક જ નિપજ નહીં મળે. અહીંયા કેટલી નિપજ મળી ભાઈ? એક જ નિપજ. આ પરંતુ અહીંયા નિપજ છે એ 2 મળશે. ઓહો, આ શું વાત કરો છો તમે? યસ, નિપજ છે એ 2 મળશે. તો હવે પ્રશ્ન એ કે આમાં 2 નિપજ કેમ? એ જ મારે તમને પ્રૂવ કરવું છે. હવે જે બોલવું એ વાત ખાસ સમજો. સમજો, અહીંયા CH3 અને અહીંયા નાઇટ્રોજનની લોન પેર, શું બે તમને એક જ દિશામાં દેખાય છે? એક જ દિશામાં.
યસ, બે ઉપરની જ બાજુ છે ને ભાઈ. એક નાઇટ્રોજનની છે, અહીંયા નાઇટ્રોજનની લોન પેર અને CH3. ઓકે, તો આ CH3 આ નાઇટ્રોજનની લોન પેર એક જ દિશામાં છે. યસ. તો શરૂઆતમાં આપણે શું કીધું હતું? સીસ અને ટ્રાન્સ. બટ ઇન કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન સિસ્ટમ વી કોલ્ડ સીન એન્ડ સેકન્ડ વન ઇઝ એન્ટી. હવે આ કેમ? જો કાર્બન ઉપરનો કોઈ પણ એક સમૂહ લઈ લ્યો, ખાસ સમજજો જે બોલું ઈ. કાર્બન ઉપરનો કોઈ પણ એક સમૂહ લઈ લ્યો. હવે કાર્બન ઉપર આ કેસમાં કેટલા સમૂહ છે? બે. એક CH3 છે, એક હાઇડ્રોજન છે. હવે અહીંયા મિથાઇલની રિસ્પેક્ટમાં આને કહેવાય સીન, અને આ કેસમાં મિથાઇલની રિસ્પેક્ટમાં આને કહેવાય એન્ટી. હવે શું કહેવા માંગો છો તમે? એક્સપ્લેન કરો. મેં અહીંયા શું લઈ લીધું? મિથાઇલ. હવે મિથાઇલ અને લોન પેર બે એક દિશામાં છે. ઓકે, તો આને શું કહેવાય? સીન કહેવાય. હવે આ મિથાઇલ અને આ લોન પેર છે એ વિરુદ્ધ દિશામાં છે, તો આને શું કહેવાય? એન્ટી કહેવાય. વાત સમજાણી? હવે ફોર એક્ઝામ્પલ અહીંયા એવું નથી કે તમારે મિથાઇલ જ લેવો, હાઇડ્રોજન લઈ શકો. તો જો ફોર એક્ઝામ્પલ અહીંયા હાઇડ્રોજનને લઈ લો, તો હાઇડ્રોજન અને નાઇટ્રોજનની લોન પેર વિરુદ્ધ દિશામાં છે, તો આને કહેવાય એન્ટી. અને આ કેસમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનની લોન પેર એક દિશામાં છે, તો આને કહેવાય સીન. એટલે કે હાઇડ્રોજનની સાપેક્ષે આ બની જશે સીન, હાઇડ્રોજનની સાપેક્ષે આ બની જશે એન્ટી, પરંતુ CH3 ની સાપેક્ષે બની જશે સીન, અને અહીંયા CH3 ની સાપેક્ષે બની જશે એન્ટી. એ સામેવાળો છે એ સમજી જાય. બે સમઘટક તમે લખો ને એટલે સામેવાળો સમજી જાય કે આને કોની સાપેક્ષે સીન અને એન્ટી લીધેલું છે. અહીંયા હવે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં સીન ને એન્ટી લીધું એટલે એને તરત લાઈટ થઈ ગઈ કે આ ભાઈ CH3 ની સાપેક્ષે સીન અને એન્ટી લીધેલું છે. શું કામ? તો કે CH3 ની લોન પેર એક દિશામાં છે. યસ, તો આને સીન કહેવાય. CH3 ને અહીંયા લોન પેર નાઇટ્રોજનની વિરુદ્ધ દિશામાં છે. યસ, તો એને એન્ટી કહેવાય. વાર્તા પૂરી. વાત સમજાણી? કોઈ પણ એક સમૂહ લઈ લ્યો, કોઈ પણ એક સમૂહ લઈ લ્યો, કાં હાઇડ્રોજન કાં CH3, અથવા તો એવું જરૂરી થોડુંક દર વખતે CH3 ને હાઇડ્રોજન જ હોય, જુદા જુદા પણ હોઈ શકે. ઓકે, તો ત્યારે બેમાંથી એકને લઈ લ્યો, તમે કન્સિડર કરી લ્યો, અને એની સાપેક્ષે તમારે સીન અને એન્ટી છે એ ડિસાઈડ કરી લેવાનું. ક્લિયર? ઓકે, તમારે આને એન્ટી કેવું હોય અને આને સીન કેવું હોય તોય છૂટ, આને સીન કેવું હોય ને આને એન્ટી કેવું હોય તોય છૂટ. ઓકે, પણ અહીંયા સમઘટકો કેટલા બનશે ભાઈ? બે જ. સમઘટકો તો બે જ બનશે. ક્લિયર થાય છે? ઓકે, હાલો. હવે એમોનિયા વ્યુત્પન્ન. હવે આપણે આ ઝેડ છે ને, ઝેડ, બરાબર, એનું આપણે કામ છે એ નિપટાવી લઈએ. જો હવે ઝેડ તરીકે અહીંયા મેં શું લઈ લીધું છે? OH. અહીંયા NH2 તો જો બધા કોમન જ છે, પણ અહીંયા ઝેડ તરીકે અહીંયા શું લઈ લીધું છે? OH. NH2 કોમન જ છે, OH. તો આ જે આખું બંધારણ છે એને કહેવાય હાઇડ્રોક્સિલ એમીન, હાઇડ્રોક્સિલ એમાઇન. ઓકે, આને કહેવાય હાઇડ્રોક્સિલ એમાઇન. ઓકે, તો હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે કાર્બોનિલ પદાર્થની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરો, પાણી દૂર થાય, અને અહીંયાથી શું બને છે? ઓક્ઝાઇમ. તો જો અહીં કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન ને અહીંયા OH. તો અહીંયા જે નવો પદાર્થ બન્યો એને શું કહેવાય? ઓક્ઝાઇમ. હવે 11th વાળાને અને 12th વાળાને આમાં બંનેને પ્રશ્ન થાય કે શું અમારે યાદ રાખવાના? યસ, યાદ રાખવાના. પણ આ મેટર છે આપણે એક્ઝેક્ટલી 12th માં છે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ છે એમાં ભણીશું. ઓકે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. યાદ રહીએ તો ધ બેસ્ટ, અને જો ન રહીએ તો ટેન્શન લ્યોમાં. ઓકે, આગળ જઈ તમારે શીખવું જ પડશે, એના વગર છુટકારો નથી. હવે આ જે આખો પદાર્થ છે, હવે જુઓ જે અહીંયા શું લીધેલું છે? Z ની જગ્યાએ અહીંયા NH2, અહીંયા શું લીધું હતું? OH, અહીંયા શું લીધેલું છે? NH2. તો આને કહેવાય હાઇડ્રાઝીન. ઓકે, અને જો કાર્બોનિલ પદાર્થ સાથે, કોઈ પણ કાર્બોનિલ પદાર્થ સાથે હાઇડ્રાઝીનની રિએક્શન કરાવશો તો એમાંથી જે તમને મળતી નિપજ છે અથવા તો જે પરિણામી પદાર્થ છે એને કહેવાય હાઇડ્રાઝોન. ડન? ઓકે, નેક્સ્ટ લઈએ. એક કાર્બોનિલ પદાર્થ લઈ લ્યો. ઓકે, હવે એની રિએક્શન કરાવો સેમી કાર્બાઝાઇડ. સેમી કાર્બાઝાઇડ. હવે સેમી કાર્બાઝાઇડ કોને કહેવાય સમજો.
અહીંયા શું છે NHCO NH2 Z ની જગ્યાએ છે ને આટલું રાખેલું છે કેટલું ભાઈ NHCO NH2 ઓકે તો સમજજો અહીંયા NH2 અહીંયા N અહીંયા H ઓકે પછી અહીં C ડબલ બોન્ડ O NH2 આખું સ્ટ્રક્ચર આવું છે આને શું કહેવાય સેમી કાર્બાઝાઇડ જો આ નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન 2 તો આવી રહ્યા પછીના નાઇટ્રોજન છે એની ઉપર કેટલા હાઇડ્રોજન યસ 1 આવી રહ્યો પછી અહીંયા શું છે CO પણ કયા બોન્ડથી જોડાયેલો છે ડબલ બોન્ડથી ઓકે અને પછી શું છે છેલ્લે 2 હાઇડ્રોજન ડન ઓકે અને આમાંથી જે બનશે એ બનશે સેમી કાર્બાઝોન હવે સેમી કાર્બાઝોન છે એ કેમ બને જો હવે અહીંયા શું છે ભાઈ NH2 ઓકે હવે આની છે એ આપણે કોની આ રિએક્શન કરાવવાની C ડબલ બોન્ડ O સાથે કાર્બોનિલ પદાર્થ સાથે ઓકે એટલે અહીંયાથી શું થશે ભાઈ H2O ગયું ઓકે એટલે આમાંથી ફાઇનલી શું બનશે C અહીં ડબલ બોન્ડ અહીંયા નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન C ડબલ બોન્ડ O અને અહીંયા NH2 ડન ઓકે અને અહીંયા નાઇટ્રોજનની આ લોન પેર અને આને કહેવાય સેમી કાર્બાઝોન શું કહેવાય સેમી કાર્બાઝોન આને કહેવાય સેમી કાર્બાઝાઇડ અને જે કાર્બોનિલ પદાર્થ સાથે પ્રક્રિયા કરીને જે નિપટ બની એને કહેવાય સેમી કાર્બાઝોન ઓકે હવે આમાં તો હું ઘણા સમૂહ છે એવા એટેચ કરી શકું બટ વધારે એટેચ કરવાથી આમાં છે અત્યારે આપણને કાંઈ ફાયદો નથી ક્લિયર ઓકે તો આ જે છે આ હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ એમાઇન અને સેમી કાર્બાઝાઇડ આ તમને છે વારે ઘડીએ છે જોવા મળશે એટલા માટે છે મેં તમને કરાવી દીધા ન યાદ રહે મિત્રો તો ચિંતા ન કરો બસ તમને છે આવું કંઈક થાય ખબર હોવી જોઈએ આટલી ઓકે તો હવે આટલું જે મેં તમને શીખડાયું એના બેઝ ઉપર જ છે ક્વેશ્ચન છે એટલે હવે તમને આઈડિયા આવશે કે તમને કેટલું આ પાર્ટમાંથી આવડ્યું અને કેટલું નથી આવડ્યું જોવો હાલો લા જવાબ કન્સેપ્ટ છે યાર સમજો પ્રશ્ન શું છે નીચેના બંધારણની NH2OH એટલે શું કહેવાય હાઇડ્રોક્સિલ એમાઇન ઓકે NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરાવવાથી કેટલી નિપટ બને તમારે શું જોવાનું ખબર આ કાર્બન ઉપર છે બે સરખા સમૂહ આવેલા છે જુદા એટલે વાર્તા પૂરી ઓકે સમજો જો હવે ખાસ ધ્યાન આપજો બધાની નજર છે સ્ક્રીન ઉપર દરેક એક્ઝામ્પલ છે સોલ્વ કરાવવું અને પછી આપણું હોટ ફેવરિટ હોમવર્ક તો હશે જ ઓકે જો આ કાર્બન અહીંયા બે શું છે ભાઈ હાઇડ્રોજન ઓકે અહીંયા H2O દૂર કરી દો એટલે ડબલ બોન્ડ નાઇટ્રોજન પાસે હવે અહીંયા ઘડીએ વળીએ લોન પેર નહીં લખું સમજી જાજો લોન પેર છે હવે અહીંયા લોન પેર અહીંયા OH ઓકે હવે જુઓ જી લોન પેરને નીચે લઈ જાઓ OH ને ઉપર કરું જોજો કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન અહીંયા OH અહીંયા લોન પેર અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન બોલો આ બે એક કહેવાય જુદા અરે મારા પ્રભુ આ બે છે એક જ કહેવાય શું કર્યું છે ખાલી આ સ્ટ્રક્ચર છે ને એને પલટાવીને નીચે લઈ લીધું બાકી હાઇડ્રોજન તો સેમ જ રહેવાના ને ઓકે તો આ જે છે એ બે શું કહેવાય સરખા જ કહેવાય માટે આમાં નિપજ કેટલી બનશે યસ એક જ ઓકે તો આ કિસ્સામાં છે એ એક જ નિપજ બનશે તો અહીં નિપજની સંખ્યા 1 ડન અહીંયા નિપજની સંખ્યા છે એ કેટલી 1 ઓકે આ કિસ્સો જોઈએ યસ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજો ભાઈ માની લ્યો કે આવું છે CH3 C ડબલ બોન્ડ CH3 હતું ને એને આમ લખવું હોય તો કાંઈ વાંધો નો જોઈને ભાઈ આમાં શું વાંધો હોય ઓકે હાલો જો હવે શું કરીએ ફરીથી જે કંકુના હતા એ કરી નાખવાના પાણીને છે અહીંયાથી રજા આપી દો પાણીને રજા આપશો એટલે આમાંથી શું બનશે આમાંથી આવું કંઈક બનશે C ડબલ બોન્ડ N અહીંયા છે એક લોન પેરને રાખવું ઉપરની સાઈડ અહીંયા OH ઓકે અહીંયા CH3 ને અહીંયા પણ CH3 ડન
હવે જુઓ જી, આનું આવી રીતના લોન પેર ને OH ને પલટાવી નાખું. કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન, અહીંયા OH, અહીંયા લોન પેર, અહીંયા CH3, અહીંયા CH3. ઓકે, જુઓ જી, આ બેમાં શું ફેર છે? કાંઈ નહીં ભાઈ. આ કાર્બન ઉપર હાવ તમને શોર્ટકટ કહી દઉં, બે સરખા સમૂહ આવેલા હોય ને તો કોઈ દી વધારે નિપજ ન મળે, એક જ મળે. કારણ કે આ બે મેટર જ તમે જોઈ શકો છો સેમ છે. આ બે કઈ જુદા ન કહી શકો કાંઈ. ઓકે, આ બ્લુ માર્કર છે એ કેવા કલરની હાલે? બ્લુ કલરની. હવે એને આમ ફેરવી નાખું તો એ હાલે તો બ્લુ કલરની. ખબર પડી? એટલે આ પદાર્થ છે એને આમ કરીને આમ પલટાવી નાખવું એટલે એના ભૌતિક કે રાસાયણિક ગુણધર્મ છે એમાં કાંઈ ફેરફાર ન થાય. બરાબર? એટલે આ બે મેટર છે એ સેમ જ છે. આની રીતે અહીંયા શું હતું? હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો અહીંયા શું છે? CH3 અને CH3. વાર્તા પૂરી. ક્લિયર? ઓકે, હાલો. હવે તો આમ આ કેસમાં પણ નિપજની સંખ્યા છે એ કેટલી મળશે ભાઈ? યસ, એક જ. ઓહો, ભૂલથી આ ભૂસાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો વ્યવસ્થિત લખી દઉં પાછું. અહીંયા કાર્બન ડબલ બોન્ડ, અહીં નાઇટ્રોજન, અહીંયા OH, અહીંયા CH3 અને અહીંયા પણ CH3. તો આ કિસ્સામાં પણ ટોટલ છે એ એક નિપજ મળી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ, આમાં આપણને જે મજા આવશે જોજો. હવે આને છે એકવાર આડું કરીને લખું પછી તમે સમજી જાજો ભાઈ. હવે તો છે એટલા તમે કેપેબલ છો સમજવા માટે. અહીંયા કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા શું છે ભાઈ? એક ફિનાઇલ રિંગ અથવા તો બેન્ઝીન રિંગ, અને અહીંયા શું છે? એક હાઇડ્રોજન. અહીંયાથી પાણીને આપો રજા. ઓકે, H2O ગયા. હવે આમાંથી હું શું લખું છું? જો પહેલાં તો આ જુઓ જી, આ કાર્બન ઉપર બે જુદા જુદા સમૂહ છે. યસ છે. તો આ છે બે નિપજ આપશે. સોરી, અહીં નાઇટ્રોજન, કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન. અહીંયા શું આવશે ભાઈ? એક ફિનાઇલ રિંગ. અહીંયા શું આવશે? એક હાઇડ્રોજન. અહીંયા એક આવશે લોન પેર ને અહીંયા શું આવશે? એક OH. ઓકે, હવે આનો બીજો સમઘટક છે આવો બનશે કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા ફિનાઇલ રિંગ. હવે અહીંયા OH ઉપર અને અહીં લોન પેર નીચે. તો હવે આ બે મેટર જુઓ એક્ઝેક્ટલી છે એ વિરુદ્ધ થઈ ગઈ. ધ્યાન આપજો. અહીંયા નાઇટ્રોજનની લોન પેર અને જે ફિનાઇલ રિંગ હતી એ બે વચ્ચેનું ડિસ્ટન્સ અહીંયા L1 જોવો, અને અહીંયા ફિનાઇલ રિંગ અને નાઇટ્રોજનની લોન પેર છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ ફર્યું કે નહીં? યસ, ફર્યું. અને આમેય ભાઈ આ કાર્બન ઉપર બે જુદા જુદા સમૂહ છે એટલે જ નિપજ બે મળી. ઓકે, હવે તમે વિચારો આ મોલેક્યુલને પલટાવી નાખું તો શું આ મળે? ન મળે, જરાય ન મળે. ઓકે, જ્યારે આ કાર્બન ઉપર બે જુદા જુદા સમૂહ આવેલા હશે ત્યારે હંમેશા બે નિપજ મળશે. ઓકે, તો હવે આને નામ આપવું પડશે સીન અને એન્ટી. ઓકે, તો અહીંયા ફિનાઇલ રિંગ અને નાઇટ્રોજનની લોન પેર આપણે ફિનાઇલ રિંગની રિસ્પેક્ટમાં લઈ લઈએ તો અહીં ફિનાઇલ રિંગ અને નાઇટ્રોજનની લોન પેર એક જ દિશામાં છે માટે થશે સીન, અને આ કેસમાં ફિનાઇલ રિંગ નાઇટ્રોજનની લોન પેર વિરુદ્ધ દિશામાં છે એટલે થશે એન્ટી. માટે આ કેસમાં ટોટલ બે નિપજ મળશે સીન અને એન્ટી. ધેટ્સ ઓલ. ક્લિયર? ડન? ઓકે, હાલો એક હજી કેસ. યસ, મસ્ત કેસ છે, જોજો. આ જે સોલ્વ કરી દઈએ, વિડીયો સ્ટોપ કરીને માની જાઓ નહીં, તમે છો હોનહાર છો તમે. ઓકે, હાલો સમજો. જો શું કરીશું આમાં, ધ્યાન આપજો. પહેલાં તો આમાંથી બનશે આવું કાર્બન, સોરી આમાંથી આવું બનશે. હવે અહીંયાથી પાણી દૂર થયું એટલે કે અહીંયા ડબલ બોન્ડ નાઇટ્રોજન, અહીંયા આવશે એક લોન પેર, અહીંયા શું આવશે? એક OH. આવું બને ને? જોઈ લ્યો જી તમારી રીતે. ઓકે, હવે આપણે શું જોવાનું હતું? આ કાર્બન ઉપર છે બે જુદા સમૂહ આવેલા જોઈએ. આ કાર્બન ઉપર બે જુદા સમૂહ છે આવેલા હોવા જોઈએ. તો સિમ્પલ ભાઈ, એકવાર છે યસ એન્ટી ક્લોકવાઇઝ હાલો, એકવાર છે એ ક્લોકવાઇઝ હાલો. તો હવે તમે મને કહો જી કે ગમે એ બાજુ ગમે એમ હાલો તો બે બાજુથી જે સરખું જ તમને મળશે. અને જો સરખું મળે તો આપણે શું કહીએ છીએ કે બે સરખા સમૂહ આ કાર્બન ઉપર જોડાયેલા છે એવું આપણે કહીએ છીએ. આ કાર્બન ઉપર બે સરખા સમૂહ જોડાયેલા છે. ઓકે, તો આ કેસમાં છે કેટલા સમઘટક મળશે? યસ, એક જ. જો અહીંયા છે
બે જુદા જુદા સમૂહ જોડાયેલા હોત તો યસ, તો અહીંયા કેટલા સમઘટક મળે? 2. તો નેક્સ્ટ એક્ઝામ્પલ એવું આવે જ છે, તમારા માટે જ છે જે છે એ. ઓકે, જો હજી શું બનશે? પહેલા તો પ્રોડક્ટ બનશે કંઈક આવી. ધ્યાન આપજો, જેટલી મહેનત કરું છું ને એટલી સફળ જાવી જોઈએ, નહીં કે નિષ્ફળ. અહીંયા શું છે ભાઈ? યસ, મિથાઇલ CH3 ને અહીંયા ડબલ બોન્ડ N, અહીંયા એક લોન પેર અને અહીંયા એક OH. ઓકે, હાલો જોવો, આ કાર્બન ઉપર છે એ કન્સન્ટ્રેશન કરો, આ કાર્બન ઉપર આ બાજુ હાલો એટલે શું મળે છે? એન્ટી ક્લોકવાઇઝ CH2 CH2 CHMe. આ બાજુ હાલો જી CH2 CHMe બીજી જ વારમાં મળી જાય. જ્યારે અહીં શું બીજી વારમાં CHMe મળી જાય છે? નહીં, અહીંયા ત્રીજી વારે મળે છે. જો કાર્બન CH2 CH2 CHMe, કેટલામી વાર બોલ્યો CHMe? ત્રીજી વાર. અહીંયા જુઓ જી CH2 CHMe કેટલી વાર બોલ્યો? બીજી વાર. તો બે બાજુ સરખી કહેવાય? ન કહેવાય. આટલું તો તમે યાર સિમ્પલી છે, હવે સમજી શકવા જોઈએ. અહીંયા CH2 CH2 CHMe CH2, આ બાજુથી હાલો એટલે કે CH2 CHMe CH2 CH2 બે બાજુ ડિફરન્ટ થયું ના ભાઈ. એકવાર તમે આ બાજુથી હાલો ને એકવાર તમે આ બાજુથી હાલો, એમાં વાત સમજાય છે? ઓકે, તો આ બે બાજુ છે સરખું છે કે જુદું જુદું? યસ, જુદું જુદું છે. તો આ કાર્બન ઉપર છે આપણે કેટલા સમૂહ હાજર હોય એવું માનશે? યસ, 2 સમૂહ. ઓકે, તો અહીંયા છે કેટલી નિપજ મળશે? 2 નિપજ. ડન, ક્લિયર? ઓકે, આ કેસ જોવો જી. હવે તો યાર તમે એક્સપર્ટ, હવે ન કહેવું પડે. અહીંયા શું છે? આ કાર્બન ઉપર યસ એક ફિનાઇલ રિંગ, અને અહીંયા ફિનાઇલ રિંગ છે પણ એની સાથે એક નાઇટ્રો NO2 જોડાયેલું છે. તો કેટલી નિપજ મળે? 2 કાર્બન ઉપર જે જુદા જુદા હોય તો 2 નિપજ. ઓકે, તો આમાં છે એ ફાઇનલી આવું થઈ જશે. કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન લોન પેર, અહીંયા OH. ઓકે, હવે બંને નિપજ છે એ સીન અને એન્ટી દ્વારા છે અહીં નથી લખતો, એ તમારી રીતે ફોડી લેજો. અહીંયા NO2. ઓકે, તો અહીંયા છે ટોટલ કેટલી નિપજ મળશે? 2. ઓકે, બંને નિપજ નથી લખતો, એક જ લખું છું. હવે આટલી પ્રેક્ટિસ કરાવ્યા પછી એટલું સ્વાભાવિક છે કે તમને આવડવું જોઈએ. ડન. ઓકે, હવે તમને હોમવર્કમાં છે એ 2 એક્ઝામ્પલ આપું છું. 2 એક્ઝામ્પલ આપું છું અને તમારે એવું કહેવાનું છે કે NH2OH હારે પ્રક્રિયા કરાવો તો કેટલી નિપજ મળે. ઓકે, તો હોમવર્ક માટે જો HW છે એના માટે પહેલાં તો એક એક્ઝામ્પલ આ છે. આની રિએક્શન કરાવવાની છે NH2OH સાથે, પણ અહીંયા જુઓ જી, એક C ડબલ બોન્ડ હતો તો એની યારે 1 મોલ લેતા, મીન્સ કે એક C ડબલ બોન્ડ વારે આ 1 લેતા, એક C ડબલ બોન્ડ વારે આ 1 લેતા. અહીંયા કેટલા C ડબલ બોન્ડો છે? યસ, 3. તો અહીંયા કેટલા લેવા પડશે? 3. ઓકે, આમાંથી કેટલી નિપજ મળી એ તમારે કહેવાનું છે. નિપજની સંખ્યા કોમેન્ટ કરો. ઓકે, આ પહેલું એક્ઝામ્પલ છે અને આ છે બીજું એક્ઝામ્પલ. માની લો કે તમારી પાસે આવું છે C ડબલ બોન્ડો H ને અહીંયા પણ છે C ડબલ બોન્ડો H. આની તમારે 2 મોલ છે, આની રિએક્શન 2 મોલ NH2OH આરે કરાવવાની, NH2OH. ડન. ઓકે, તો મિત્રો આ બંનેના આન્સર છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં છે એ આપવાના છે. તો ખાસ કરીને આ ટોપિક લાઇટલી ન લ્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી ભણતા રહો. આગળ નાઇટ્રોજનની લોન પેર એક જ દિશામાં છે માટે થશે સીન, અને આ કેસમાં ફિનાઇલ રિંગ નાઇટ્રોજનની લોન પેર વિરુદ્ધ દિશામાં છે એટલે થશે એન્ટી, માટે આ કેસમાં ટોટલ 2 નિપજ મળશે, સીન અને એન્ટી. ધેટ્સ ઓલ. ક્લિયર? ડન. ઓકે, હાલો એક હજી કેસ, યસ મસ્ત કેસ છે, જોજો. આ જે સોલ્વ કરી દઈએ
વિડીયો સ્ટોપ કરીને માની જાઓ નહીં, તમે છો હોનહાર છો તમે. ઓકે, હાલો સમજો. જો શું કરીશું આમાં, ધ્યાન આપજો. પહેલાં તો આમાંથી બનશે આવું કાર્બન, સોરી, આમાંથી આવું બનશે. હવે અહીંયાથી પાણી દૂર થયું એટલે કે અહીંયા ડબલ બોન્ડ નાઇટ્રોજન, અહીંયા આવશે એક લોન પેર, અહીંયા શું આવશે એક OH. આવું બને ને? જોઈ લ્યો જી તમારી રીતે. ઓકે, હવે આપણે શું જોવાનું હતું, આ કાર્બન ઉપર છે બે જુદા સમૂહ આવેલા જોઈએ, આ કાર્બન ઉપર બે જુદા સમૂહ જે આવેલા હોવા જોઈએ. તો સિમ્પલ ભાઈ, એકવાર છે યસ એન્ટી ક્લોકવાઇઝ હાલો, એકવાર છે એ ક્લોકવાઇઝ હાલો. તો હવે તમે મને કહો જી કે ગમે એ બાજુ ગમે એમ હાલો તો બે બાજુથી જે સરખું જ તમને મળશે. અને જો સરખું મળે તો આપણે શું કહીએ છીએ કે બે સરખા સમૂહ આ કાર્બન ઉપર જોડાયેલા છે, એવું આપણે કહીએ છીએ. આ કાર્બન ઉપર બે સરખા સમૂહ જોડાયેલા છે. ઓકે, તો આ કેસમાં છે કેટલા સમઘટક મળશે? યસ, એક જ. જો અહીંયા છે બે જુદા જુદા સમૂહ જોડાયેલા હોત તો યસ, તો અહીંયા કેટલા સમઘટક મળે? બે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ એવું આવે જ છે, તમારા માટે જ છે જે છે એ. ઓકે, જો જી શું બનશે? પહેલા તો પ્રોડક્ટ બનશે કંઈક આવી. ધ્યાન આપજો, જેટલી મહેનત કરું છું ને એટલી સફળ જ આવી જોઈએ, નહીં કે નિષ્ફળ. અહીંયા શું છે ભાઈ? યસ, મિથાઇલ CH3 ને અહીંયા ડબલ બોન્ડ N, અહીંયા એક લોન પેર અને અહીંયા એક OH. ઓકે, હાલો જોવો, આ કાર્બન ઉપર છે એ કન્સન્ટ્રેશન કરો, આ કાર્બન ઉપર આ બાજુ હાલો એટલે શું મળે છે? એન્ટી ક્લોકવાઇઝ CH2 CHMe. આ બાજુ હાલો જી CH2 CHMe બીજી જ વારમાં મળી જાય. જ્યારે અહીં શું બીજી વારમાં CHMe મળી જાય છે? નહીં, અહીંયા ત્રીજી વારે મળે છે. જો કાર્બન CH2 CHMe, કેટલામી વાર બોલ્યો CHMe? ત્રીજી વાર. અહીંયા જુઓ જી CH2 CHMe કેટલી વાર બોલ્યો? બીજી વાર. તો બે બાજુ સરખી કહેવાય? ન કહેવાય. આટલું તો તમે યાર સિમ્પલી છે હવે સમજી શકવા જોઈએ. અહીંયા CH2 CHMe CH2 આ બાજુથી હાલો એટલે કે CH2 CHMe CH2 બે બાજુ ડિફરન્ટ થયું ના ભાઈ. એકવાર તમે આ બાજુથી હાલો ને એકવાર તમે આ બાજુથી હાલો, એમાં વાત સમજાય છે? ઓકે, તો આ બે બાજુ છે સરખું છે કે જુદું જુદું? યસ, જુદું જુદું છે. તો આ કાર્બન ઉપર છે આપણે કેટલા સમૂહ હાજર હોય એવું માનશે? યસ, બે સમૂહ. ઓકે, તો અહીંયા છે કેટલી નિપજ મળશે? બે નિપજ. ડન, ક્લિયર? ઓકે, આ કેસ જોવો જી. હવે તો યાર તમે એક્સપર્ટ, હવે ન કહેવું પડે. અહીંયા શું છે આ કાર્બન ઉપર? યસ, એક ફિનાઇલ રિંગ, અને અહીંયા ફિનાઇલ રિંગ છે પણ એની સાથે એક નાઇટ્રો NO2 જોડાયેલું છે. તો કેટલી નિપજ મળે? બે કાર્બન ઉપર જે જુદા જુદા હોય તો બે નિપજ. ઓકે, તો આમાં છે એ ફાઇનલી આવું થઈ જશે કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન લોન પેર, અહીંયા OH. ઓકે, હવે બંને નિપજ છે એ સીન અને એન્ટી દ્વારા છે એ નથી લખતો, એ તમારી રીતે ફોડી લેજો. અહીંયા NO2. ઓકે, તો અહીંયા છે ટોટલ કેટલી નિપજ મળશે? બે. ઓકે, બંને નિપજ નથી લખતો, એક જ લખું છું. હવે આટલી પ્રેક્ટિસ કરાવ્યા પછી એટલું સ્વાભાવિક છે કે તમને આવડવું જોઈએ. ડન. ઓકે, હવે તમને હોમવર્કમાં છે એ બે એક્ઝામ્પલ આપું છું, અને તમારે એવું કહેવાનું છે કે NH2OH આર પ્રક્રિયા કરાવો તો કેટલી નિપજ મળે. ઓકે, તો હોમવર્ક માટે જો HW છે એના માટે પહેલાં તો એક એક્ઝામ્પલ આ છે. આની રિએક્શન કરાવવાની છે NH2OH સાથે, પણ અહીંયા જુઓ જી, એક C ડબલ બોન્ડ હતો તો એની યારે 1 મોલ લેતા, મીન્સ કે એક C ડબલ બોન્ડ વારે આ 1 લેતા, એક C ડબલ બોન્ડ વારે આ 1 લેતા. અહીંયા કેટલા C ડબલ બોન્ડો છે? યસ, 3.
તો અહીંયા કેટલા લેવા પડશે 3. ઓકે, આમાંથી કેટલી નિપજ મળી એ તમારે કહેવાનું છે. નિપજની સંખ્યા કોમેન્ટ કરો. ઓકે, આ પહેલું એક્ઝામ્પલ છે અને આ છે બીજું એક્ઝામ્પલ. માની લો કે તમારી પાસે આવું છે સી ડબલ બોન્ડ ઓ એચ ને અહીંયા પણ છે સી ડબલ બોન્ડ ઓ એચ. આની તમારે 2 મોલ છે, આની રિએક્શન 2 મોલ NH2OH આરે કરાવવાની, NH2OH. ડન. ઓકે, તો મિત્રો આ બંનેના આન્સર છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં છે એ આપવાના છે. તો ખાસ કરીને આ ટોપિક લાઇટલી ન લ્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ